વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.5નો આપણે 9મો દાખલો જોવાના છીએ. આગળના દાખલા છે એનું પ્લેલિસ્ટ બનાવેલું છે, એક વખત અવશ્ય જોઈ લેજો. અને સરસ મજાના શાંતિથી દાખલા સમજાયેલા છે, એક વખત જોશો તો અવશ્ય યાદ રહેશે. ચલો, પાયલે એક બેંકમાં ₹7,000, તો પી બરાબર 7,000 રૂપિયા. હંમેશા રકમ વાંચો એટલે લખતા રહેવાનું આવા દાખલા હોય ત્યારે. અમુક ટકાના વ્યાજના દરે, તો વ્યાજનો દર એટલે આર શોધવાનો. 3 વર્ષ પછી, તો ટી બરાબર 3 વર્ષ. વ્યાજના કેટલા મળ્યા? આઈ બરાબર 1,470 રૂપિયા મળ્યા. વ્યાજનો દર કેટલો શોધવાનો છે, એ તો આવી ગયું. તો આપણી પાસે એક સૂત્ર છે, બ્રહ્માસ્ત્ર કહેવાયવાનું, PRT ભાગ્યા 100. દરેકને આવડવું. જુઓ, આઈ કેટલા છે? 1,470. પી કેટલા છે? 7,000 રૂપિયા. આર કેટલા છે? શોધવાના છે. ટી કેટલા છે? 3 વર્ષ છે. અને ભાગ્યા 100 છે. ઓકે, હવે આપણે આરને લખી દઈએ, તો 1,470 ગુણ્યા 100 આ ઉપર જશે, અને આર છે એટલે 7,000 ને 3 નીચે આવી જશે. બસ હવે છેદ ઉડતા હોય ઉડાડવાને, બરાબર. આટલું કામ ઈજી થઈ ગયું. 3 મીંડા છે, ઉડાડી દઈએ. 1, 2, 3. 1, 2, 3. હવે ત્રણેય ભાગ ચાલશે. 3 એકા 3, 3 દુ 6, 3 ચોક 12. 14માંથી 12 જાય એટલે 2 વધે, આના 7 ઉતારો એટલે 27. તો 3 9 27. અહીં 49 આવ્યા, નહીં 7 આવ્યા, તો 7 49. તો આર બરાબર કેટલા ટકા આવ્યા? 7% આવી ગયા. ઓકે, બસ હવે શું રકમમાં શું કહ્યું છે? વ્યાજનો દર જ શોધવાનો છે. લખી દઈએ, વ્યાજનો દર 7% હશે. આપણો દાખલો પૂરો. ઓકે, ચલો 10મો જોઈએ. મોહમ્મદભાઈએ એક બેંકમાંથી 28,000, તો પી બરાબર 28,000. સાદા વ્યાજે 7.5%, તો આર બરાબર 7.5%. દરે વ્યાજ લીધા. અમુક મુદત પછી વ્યાજના 4200 રૂપિયા ભરવા પડે, તો આઈ બરાબર 4,200 રૂપિયા. તો મુદત શોધો, તો મુદત એટલે વર્ષ. ટી બરાબર કેટલા? તો આપણી પાસે સૂત્ર છે, આઈ બરાબર PRT ભાગ્યા 100. ચલો, પી કેટલા? 28,000 લખી દઈએ. આર કેટલા છે? 7.5. ટી શોધવાના છે, ટી એમના એમ રાખીએ. 100 એમના એમ રાખીએ. આઈ કેટલા છે? અહીં 4200 આપે છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ટીને એમના એમ પડી રાખો. આઈ ઉપર ગુણ્યા છે, તો 4200 ગુણ્યા 100 ભાગ્યા 28,000 નીચે આવશે, ગુણ્યા આ 7.5 નીચે આવશે. હવે આપણનો એક હસૂલ છે, એટલે કે સિદ્ધાંત છે, પોઈન્ટ હોય પહેલાં પોઈન્ટ કાઢી દેવાનો, પછી બીજું બધું. તો 4200 એમના એમ, 100 એમના એમ, નીચે 28,000 એમના એમ, ગુણ્યા અહીં પોઈન્ટ કાઢો એટલે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 75 ભાગ્યા 10 થાય, પણ 10 ઉપર જતા રહો એટલે બસ આ કરીને જે ઉડતું એ ઉડાડી દો. 3 મીંડા છે, આપણે ઉડાડી દઈએ. જો 1, 2, 3. 1, 2 અને 3 ઉડે. બસ આવું જ બધું લખીએ. 21 છે, બરાબર. તો આપણે લઈએ, અહીં 3 લઈશું એટલે 3 ગુણ્યા 3 એકા 3 એટલે 1 વધ્યો 12, 3 14 42, બરાબર. 42ના કયા ભાગ પાડ્યા? 3 ગુણ્યા 14 42. 10ના પાડીએ 5 દુ 10. આ 10ના એ પાડીએ 5 દુ 10. 28 છે, તો 14 દુ 28 પાડી દઈએ, કારણ કે ઉપર 14 છે એટલે કોમ્બિનેશન થાય. તો 75ના કયા પડે? 25 તરી 75. તો 25 એટલે 5 ગુણ્યા 5 25 થઈ ગયા, અને તરી 75. અહીં લીટી દોરતો. હવે વિદ્યાર્થી મિત્રો જે ઉડતા એ લોકો, જો એક પાંચડો ગયો, એક 5 ગયો, એક ગયો, એક ગયો, આ તગડો ગયો, આ તગડો ગયો, આ 14 ગયા, આ 14 ગયા, આ 2 ગયા, આ ગયા, એટલે બધું ઉડી ગયું. આ તો કશું ના વધ્યું. તો 10મા દાખલામાં કશું વધ્યું ના, તો એનો મતલબ હું થાય કંઈક ના વધ્યું ને, આ બગડો વધ્યો. જો મારી ભૂલ છે, આ બગડો વધ્યો છે. તો ટી બરાબર 2 વર્ષ. કશું ના વધે તો 1 વર્ષ લખવાનું હતું, અહીં 2 વર્ષ. રકમમાં શું આપ્યું છે? મુદત. તો મુદત 2 વર્ષની થાય એવું લખી દઈએ એટલે વાર્તા પૂરી થઈ ગઈ. ઓકે,
10 દાખલા આપણે ગણ્યા છે. આગળનું જોઈ લઈએ. ચલો 11મો જોઈએ. સેજ ઉપર લઈ લઈએ. દેખાય ને બધું એવું દરેકને દેખાવું જોઈએ. ઓકે ચલો. શું કહે છે? હેમા દવે એક બેંકમાં 21,000, તો પી બરાબર 21,000. સાદા વ્યાજે 6.5%, તો આર બરાબર 6.5%. અમુક મુદત પછી વ્યાજના, તો વ્યાજ એટલે આઈ 5,460 રૂપિયા. તો મુદત શોધો, તો ટી બરાબર કેટલા? તો આઈ બરાબર પી આર ટી ભાગ્યા હો. બરાબર. આઈ કેટલા છે? 5,460 બરાબર પી કેટલા છે? 21,000. આર કેટલા છે? 6.5. ટી શોધવાના છે, તો ટી એમને એમ રાખો, 100 એમને એમ. આપણે ટી શોધવાના છે, ટીને સૂત્રનો કરતા બનાવો. આ ઉપર જશે 5,660 ગુણ્યા 100 ભાગ્યા આ નીચે આવે 21,000. આ 6.5 નીચે હોય, પણ પોઈન્ટ હોય એટલે આપણે પહેલાં પોઈન્ટ દૂર કરીશું. તો ટી બરાબર ઉપર 5,460 ગુણ્યા 100 પણ એમના એમ, 21,000 એમના એમ, ગુણ્યા 6.5 એટલે અહીં 65 થશે. પોઈન્ટ પછી એક આંકડો છે, 10 નીચે આવી એ ઉપર જતા રહેશે. બસ હવે જે કરવું એ કરવાનું. હવે જોઈએ આપણે કંઈ ઉડાડ્યું તો પહેલાં 3 શૂનો જ ઉડાડી દો ને. 1 2 3, 1 2 3. બસ આવું જે કરવું એ કરવાનું. અહીં 6 4 10 ને 15 થશે એટલે 3 ભાગ ચાલશે. ચલો આપણે 3 લઈએ તો 3 ગુણ્યા અહીં 3 ભાગ ચાલો એટલે 3 એકા 3. ચેલા વધ્યા? 2. 2 એના ચોગડો એટલે 24 થયા. 3 અઠ્ઠો 24 અને 3 દુ 6. 3 ગુણ્યા 182 કરો એટલે 546 આવે. આ 100 તો ઉડી ગયા છે. આ 10 છે તો 5 દુ 10 કરી દઈએ. બરાબર. જો આ રીતે સહેલું કરવાનું. અહીં 27 છે તો 3 સીતો 21 થશે. સોરી 21 છે, 3 સીતો 21. અહીં 65 છે તો 13 પંચો 65 થશે. બધા જ ભાગ પાડી દીધેલા છે. આવું ચેક કરીએ કંઈ જાય છે? 3 ગયા 3 ગયા, 5 ગયા 5 ગયા. હું કંઈ જતું નથી. તમે ધ્યાનથી જુઓ તો આવું જતું નથી, તો આવું છેદ ઉડાડવા પડે. અહીં જોઈએ અહીં 13 છે, 182 ભાગ્યા 7 કરીએ તો કંઈક જવું જોઈએ. 7 દુ 14 થાય, એ 14 1504 બરાબર. 7 ભાગ ચાલશે. જુઓ 7 એકા 7, 7 દુ 14, 14 એટલે 15 16 17 એટલે 4 વધ્યા અને આ બગડો ઉતારો એટલે 42. 7 છંગ 42. અહીં 26 આવે, એવું 13 ચાલશે. 13 દુ 26. હવે શું વધ્યું? કશું નહીં. 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4. તો ટી બરાબર 4 વર્ષ આવ્યા. તો 11મા દાખલામાં વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો? 4 વર્ષ. તો મુદત 4 વર્ષની થાય. ઓકે, આ રીતે ગણવાનું છે. ચલો 12મો જોઈ લઈએ. જિજ્ઞા રાવલે 15,000 રૂપિયા, તો પી બરાબર 15,000 લખી જ દઈએ. એક શરાબ પાસેથી 8.5%, તો આર બરાબર 8.5% લખી દઈએ. વ્યાજે લીધા અમુક મુદત પછી વ્યાજ, તો આઈ બરાબર 3,825 રૂપિયા વ્યાજ લીધું. તો મુદત શોધો. મુદતનું બીજું નામ ટી છે, તો ટી બરાબર કેટલા? હવે આપણી પાસે એક સૂત્ર છે, આઈ બરાબર પી આર ટી ભાગ્યા 100. ચલો પીની વેલ્યુ કેટલી છે? 15,000. આર કેટલો છે? 8.5. ટી શોધવાનું છે તો એમના એમ રાખો. 100 નીચે એમના એમ રાખો. આઈ 3,825. હવે વિદ્યાર્થી મિત્રો ટીને શોધવાનું જો સૂત્રનું કરતા બનાવો તો આ ઉપર જશે. તો 3,825 ગુણ્યા 100 ભાગ્યા 15,000 નીચે આવશે ગુણ્યા 8.5. વિદ્યાર્થી મિત્રો અહીં પોઈન્ટ આવે એટલે પહેલાં પોઈન્ટનો દૂર કરવાના આપણે. તો ટી બરાબર 3,825 એમના એમ, 100 પણ એમના એમ, નીચે 15,000 પણ એમના એમ. એ પોઈન્ટ દૂર કરો એટલે 85 જશે અને એરાય 10 ઉપર જશે. ઓકે, બસ આવું જે કરવું એ કરો. તો પહેલાં 3 શૂન્ય ઉડાડી દઈએ. 1 2 3, 1 2 3. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો અહીં કંઈક થાય. બરાબર. અહીં પાંચડો છે એટલે પોચે ભાગ ચાલશે, તો પોચે લઈએ. જો કઈ રીતે ઉડાડાય હું તમને ભાગાકાર કર્યા વગર ચડે. 5 લઈએ તો 38 આવ્યા. તો 5 સીત્યો 35, 36, 37 એટલે 3 વધ્યા અને આ 32 એટલે 32. તો 5 6 30 એટલે 2 વધ્યા
25 પહોંચે 25 5 ગુણ્યા 765 કરો એટલે આટલા આવે ભાગ્યા આ 15 એમના એમ સોરી 15ના ભાગ પાડી દઈએ તો 15 અહીં 15 છે તો 3 પંચો 15 કરી દઈએ ઓકે ના 85 છે તો 17 પંચો 85 જો 3825 કયા પાડ્યા 5 ગુણ્યા 765 પાડ્યા 15ના 3 પંચો 15 પાડ્યા 85ના 17 પંચો 85 આવું છેદ ઉડાડવાનું ટ્રાય કરીએ તો 5 ગયા અને 5 ગયા બીજું કંઈ ઉડ્યું ના હવે આ 5 ઉડશે પાછળ પાંચડો છે એટલે આ ઉડશે જુઓ 5 એકા 5 6 7 એટલે 2 વધ્યા અને 26 એટલે 5 25 એક વધ્યો અને પાછી 15 પોતરી 15 153 આવ્યા હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો શું થશે અહીં પોત ને 6 7 ત્રણે ચાલશે પાછું ત્રણે ચલાવીએ અહીં એટલે કેટલું આવે 3 પંચો 15 અને 3 એકા 3 17 અને 17 તરી 51 બોલો ઉડી ગયા કે નહીં તમને થોડા ઘડિયાનું નોલેજ હોય તો બધું પતી જાય તો ટી બરાબર કેટલા આવ્યા 7 વર્ષ તો મુદત સોરી 3 વર્ષ મુદત 3 વર્ષની થાય અહીં વિદ્યાર્થી મિત્રો 12મા દાખલા સુધી પૂરું થઈ ગયું છે એટલે કે સ્વાધ્યાય પૂરો થઈ ગયો છે વિડીયો ગમો તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો